નમસ્કાર દોસ્તો, ટી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે જૂથના શિવસેનાના એક ધારાસભ્યએ બાળકોને કહ્યું, જો તમારા માતા પિતા મને મત ન આપે તો ભોજન કરવાનું છોડી દેજો। ધારાસભ્યની અપીલ પર વિવાદ। ખેડૂતોના આંદોલનના એલાનને કારણે પંજાબ હરિયાણા બોર્ડર પર યુદ્ધ જેવી સ્થિતિ। હરિયાણા સરકારે રાજ્યના 7 જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો। 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન। સરકારી ટેલિકોમ કંપની BSNL પોતાના યુઝરોને આપી મોટી ભેટ। આ પ્લાન 90 દિવસ ચાલશે અને 100 રૂપિયાથી પણ સસ્તો થશે। કેલિફોર્નિયામાં ક્રેશ થયું હેલિકોપ્ટર। નાઇજીરિયામાં એક્સિસ બેંક ગ્રુપના CEOની પત્ની અને પુત્ર સહિત 6 લોકોના મોત। CBSE બોર્ડની પરીક્ષામાં બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને ફળ વગેરે લઈ જવાની છૂટ આપી। સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે બાળકોના નામે 24 નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યા। રમઝાન પહેલા પતાવી દો 23 લાખની વસ્તીવાળા શહેરને લઈને ઇઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુની ખતરનાક યોજના। LPG અને PNG પછી હવે મેળવો અવિરત LNG। ભારતે કતાર સાથે કર્યો વિશ્વનો સૌથી મોટો સોદો। ગુજરાતમાં 30,000 કરોડનો કર્યો ખર્ચો। ખેડૂતો સાથે બેઠક માટે કેન્દ્ર સરકારે મોકલ્યો પત્ર। સોમવારે સાંજે ચંદીગઢમાં યોજાશે બેઠક। ગુજરાત સરકાર દ્વારા 4,000થી વધુ ગ્રાહક ફરિયાદોને નિકાલ। ગ્રાહક અધિકારોની જાગૃતિ માટે રાજ્ય સરકાર દ્વારા 1,468મો સેમિનાર યોજાશે। ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રને સ્થાનિક ટેકનો કંપનીને ટેકો આપવા સંસદીય સમિતિએ સરકારને ભલામણ કરી। વડાપ્રધાન મોદી આજે મધ્યપ્રદેશના ઝાબુઆ રાજ્યને 7,300 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ ગિફ્ટ કરશે। નોઈડાની તર્જ પર 87 ગામોની જમીન પર NCRનું નવું શહેર બનશે। જમીન ખરીદવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે। PM કિસાન મનધન યોજના હેઠળ 60 વર્ષની ઉંમર પછી ઘર બેઠા ખેડૂતને દર મહિને 3,000 રૂપિયા પેન્શન આપવામાં આવે છે। જો ખેડૂત મૃત્યુ પામે તો ખેડૂતની પત્નીને પેન્શનના 50% આપવામાં આવે છે। મુંબઈમાં અમેરિકી વાણિજ્ય દૂતાવાસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। સુરક્ષા વધારી દેવાઈ। યુક્રેન પર રશિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો। 18 શહેરો પર મિસાઇલ વર્ષાવી, સેંકડો સૈનિકોના મોત। મહારાષ્ટ્રમાં ફરી શરૂ થયું મરાઠા અનામત આંદોલન। કાર્યકર્તા મનોજ જરાગેએ આજથી ફરી ભૂખ હડતાલ પર ઉતરવાનું એલાન કર્યું। મહેસાણામાં SSRPની નકલી નંબર પ્લેટ તૈયાર કરવાના કૌભાંડમાં SOGએ મોટા જથ્થા સાથે એક વ્યક્તિને પકડ્યો। ગુજરાતમાંથી મોબાઈલ ફોન ચોરીને નેપાળ અને બાંગ્લાદેશમાં વેચવાનું નેટવર્ક ઝડપાયું। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સુરતમાં રહેતા મૂળ ઝારખંડના 2 આરોપીની પાસેથી 58 મોબાઈલ ફોન કબજે કર્યા। ખેડૂતો સાથે ગુનેગારો જેવો વ્યવહાર થઈ રહ્યો છે। કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું। સાઉથ સુપરસ્ટાર પવન કલ્યાણના પાગલપનમાં ચાહકોએ તમામ હદો તોડી થિયેટરની અંદર આગ લગાવીને કર્યો હંગામા। ભારતમાં કરોડપતિની સંખ્યા ઘેટા બકરાની જેમ વધી રહી છે। સરકારે જણાવ્યું છે કે તેમના વધારાના કારણે કેટલો ટેક્સમાં બેનિફિટ મળી રહ્યો છે। શ્રીલંકા અને થાઇલેન્ડ બાદ હવે ઈરાનનો મોટો નિર્ણય। ભારતીયો વિઝા વગર કરી શકશે એન્ટ્રી। દેશની સંસદમાં આજે જય શ્રી રામના નારા ગુંજશે। બજેટ સત્રના છેલ્લા દિવસે અયોધ્યામાં રામ મંદિરની નિર્માણ પર થશે ચર્ચા। મલેશિયાની સર્વોચ્ચ અદાલતે રશિયન આધારિત કાયદાઓ રદ કર્યા। મુસ્લિમ કટ્ટરપંથીઓમાં રોષ। મસ્જિદ માત્ર એક બહાનું છે। વાસ્તવમાં ઉત્તરાખંડમાંથી UCCને હટાવવા એ કટ્ટરવાદીઓની મોટી યોજના છે। રાજ્યના સરકારી કર્મચારીઓ સરકાર સામે બાયો ચડાવી 14મીએ આંદોલન અને 23મીએ ગાંધીનગરમાં ધરણા કરશે। બંગાળની જેલમાં મહિલા કેદીઓ થઈ રહી છે ગર્ભવતી। 196 બાળકોનો થયો જન્મ। સુપ્રીમ કોર્ટે રિપોર્ટ માંગ્યો। ટોલ ટેક્સ પર નિયમ બદલવાની તૈયારીમાં સરકાર। રસ્તા પર નહીં દેખાય ટોલ નાકા પર આ સિસ્ટમ થશે લાગુ। ગુજરાત યુનિવર્સિટીમાં પદવીદાન પૂર્ણ થઈ ગયાના 22 દિવસો બાદ પણ હજુ સુધી વિદ્યાર્થીઓને ડિગ્રી મળી નથી।
વરસાદી પાણીનો સંગ્રહ કરતા ખેડૂતોને ખેતીવાડીમાં સિંચાઈ માટે 5 હોર્સ પાવરનું અલાયદું વીજ જોડાણ આપવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં ખરવા રોગની એન્ટ્રી, પશુઓના મોતથી તંત્ર દોડતું થયું. જેઠામાં 650 થી વધુ પશુઓનું વેક્સિનેશન કરાયું. જૂનાગઢમાં ઝાંઝખેડા ટીપી સ્કીમ હટાવવાની માંગ, 100 જોડા કચેરીનો ઘેરાવો, રામધૂન બોલાવી ખેડૂતોનું વિરોધ પ્રદર્શન. ખેડૂતોને રોકવા વાળું કોઈ પેદા થયું નથી. રાજ્યસભામાં વિપક્ષ સહિત ખડગેને પરસોત્તમ રૂપાલાએ ઝાટકી નાખ્યા. જાપાનમાં યુવા કર્મચારીઓની ભારે અછતના કારણે 3 લાખ રોબોટિક ફેક્ટરીઓમાં કરાઈ ભરતી. આજે કૃષિ મંત્રી અર્જુન મુંડાએ સારથી પોર્ટલ લોન્ચ કર્યું છે, જે ખેડૂતોના હિત માટે હેલ્પલાઇન નંબર અને પોર્ટલ પર પોતાની કોઈ પણ ફરિયાદ નોંધાવી શકશે. અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટની ટકોરનું એસપીજી નેતા લાલજી પટેલે કર્યું સમર્થન. ગરીબો માટે સમૃદ્ધિ, લોકોએ અનામતનો લાભ છોડવો જોઈએ. ફેસ્ટિવલ સિઝનમાં એરલાઇન્સ કંપનીના ભાડા વધી જાય છે. સંસદીય સમિતિએ કહ્યું, ભાડાની મહત્તમ મર્યાદા નક્કી કરો. સુરત મહાનગરપાલિકામાં 500 રૂપિયાના બદલામાં ગેરહાજરની હાજરી પુરાવવાનું કૌભાંડ આવ્યું સામે. વેપારીઓ અને જથ્થાબંધ વેપારીઓ માટે ઘઉંના સ્ટોકની મર્યાદા ફરી ઘટાડીને 500 ટન કરવામાં આવી છે. સુરતમાં પીએમ મોદીની માહિતી બાદ નર્મદા યુનિવર્સિટીમાં ફ્રાન્સ, જર્મની, સ્પેનિશ અને રશિયન ભાષાનો કોર્સ શરૂ કરવામાં આવશે. અયોધ્યા, કાશી અને મથુરાને લઈને યોગીનો ઉપકાર, કહ્યું શ્રી કૃષ્ણએ 5 ગામ માંગ્યા હતા, અમે માત્ર 3 ગામ જ માંગ્યા. ગુજરાતના ખેડૂતોને 24 કલાક તો છોડો 15 કલાક પણ વીજળી નહીં મળે. ખુદ સરકારે વિધાનસભામાં કરી કબૂલાત. સરકાર પરિણીત મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આર્થિક સહાય આપશે. સુરતમાં ડાયમંડ વર્કર યુનિયનની સીએમને રજૂઆત, રત્ન કલાકારો માટે રત્નદીપ યોજના શરૂ કરવા માંગ. ઇન્દોરમાં ગેરકાયદેસર મકાનો અને દુકાનોને તોડી પાડવામાં આવી. 8 કરોડની જમીન કબજામાંથી મુક્ત કરાઈ. સુરતમાં સરકારી અધિકારીને મફતનું ખાવાની આદત પડી. મોંઘી કોર્પોરેશને અધિકારી પાસે માંગ્યો ખુલાસો. ઉત્તરાખંડમાં હવે હિન્દુ મુસ્લિમ માટે એક જ સમાન વિવાહ, તલાક, ભરણ પોષણ, વારસના કાયદાનું યુસીસી બિલ રજૂ થયું. ગુજરાતના ઘરેણા સમાન એશિયાટિકા સિંહોના સંરક્ષણના દાવા પોપળ. રાજ્યમાં 2 વર્ષમાં 239 સિંહોના થયા મોત. 100 રૂપિયાની જૂની નોટ બંધ થવાની છે તેવો દાવો સોશિયલ મીડિયા પર કરવામાં આવ્યો છે. હકીકતમાં આરબીઆઈ દ્વારા 100 રૂપિયાની જૂની નોટ બદલાવવા માટે કોઈ પણ સૂચના જારી કરવામાં આવી નથી. મા કાર્ડ યોજના હેઠળ કામ કરતી હોસ્પિટલોને સરકાર દ્વારા 650 કરોડ રૂપિયા નહીં ચૂકવતા આંદોલનની તૈયારી. ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર, યુનિવર્સિટી દ્વારા નવી કોલેજો શરૂ કરવાનો નિર્ણય. સરકાર અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરોને પેન્શનથી લઈને વીમા સુધીની સુવિધાઓ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માંગતા તમામ કામદારોને પોર્ટલ પર નોંધણી કર્યા પછી ઈ શ્રમ કાર્ડ આપવામાં આવશે, જેના દ્વારા તેઓ આ યોજનાનો લાભ લઈ શકશે.